વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 24-25નું ₹5,523.67 કરોડનું ગ્રાફ્ટ અંદાજપત્ર અને વર્ષ 23-24નું રિવાઇઝર અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વર્ષ 2024-25ના ગ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને રજૂ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરાયેલા અંદાજપત્રમાં ₹5,523.67 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે, જેમાં ₹1,650 કરોડના વિકાસના કામો રજૂ કર્યા છે. આ વિકાસના કામોમાં ખાસ કરીને ઈ-વ્હીકલને ટેક્સમાં રાહત આપવાનું જણાવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ₹1,735 કરોડના 103 જેટલા વિકાસના કામો આયોજન હેઠળ છે. તદઉપરાંત વધારાના ₹1,650 કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પાણી પુરવઠાનું શુદ્ધિકરણ, સુવેજ વ્યવસ્થાપન, વરસાદી પાણીના નિકાલ, શહેરમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યાને હલ કરવા વધારાના 10 બ્રિજ બનાવવામાં આવશે. તદુપરાંત રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષા માટે ₹12 કરોડના ખર્ચે વધારાના સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન તેમજ જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી ત્યાં ₹15 કરોડના ખર્ચે નવીન સ્ટ્રીટ લાઇટ પણ નાખવામાં આવનાર છે. વડોદરા શહેરની ગ્રીન સિટી બનાવવામાં આયોજનના ભાગરૂપે ₹10 કરોડના ખર્ચે નવીન બગીચાઓ તેમજ શહેરી વન બનાવવાનું પણ આયોજન હાથ ધર્યું છે. તેમજ શહેરના બસ સ્ટેશન ઉપર સોલાર તથા કોર્પોરેશન હસ્તકની વિવિધ બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી પાછળ ₹15 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે. આજે 29 જાન્યુઆરી સોમવારે 11 કલાકે માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા બજેટ સ્થાયી સમિતિના સભ્યોની સમક્ષ મને આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં બજેટ ઉપર ચર્ચા થશે. અત્યારે કહી શકાય કે કર દરમાં વધારા વિનાનું બજેટ સર્વાંગી વિકાસ, આંતરમાળખાકીય સુવિધા અને ટેકનોલોજી અને ગ્રીન એનર્જી અને વેગ આપવાવાળું બજેટ છે. આવનારા સમયમાં વડોદરાની આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, લોકોની સવલતમાં વધારો થાય, વડોદરા સિટી વધુ લિવેબલ, લવેબલ બને, વધુ સુંદર બને એ પ્રમાણેનું માન્ય કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે 2023-24નું ડ્રાફ્ટ બજેટ હતું એની રકમ 5,327.68 કરોડની છે અને 2024-25નું જે ડ્રાફ્ટ બજેટ છે એ 5,523.67 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તમામ સ્થાયીના સભ્યો અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને આમાં સુધારા વધારા સૂચવવામાં આવશે. સર, આમાં સામાન્ય નાગરિક પર કોઈ કર નાખવામાં આવશે વધારે? મેં કીધું કરદરમાં વધારા વિનાનો બજેટ છે. કોઈ જાતનો લગતો બજેટ રહેશે. ઇલેક્શન તો છે જ, પરંતુ નાગરિકોની સવલતમાં વધારો થાય, આંતરમાળખાકીય સુવિધામાં વધારો થાય, રોડ, રસ્તા, ગટર, પાણી, બ્રિજ, આરોગ્ય, શિક્ષણ, આઈટી સેક્ટર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ટ્રાફિકનું સુચારું સંચાલન થાય, પાર્કિંગની વ્યવસ્થા સુધરે, જે શેરી ફેરિયાઓ છે એમની સુખ સુવિધામાં વધારો થાય, એ પ્રમાણેના આગામી આયોજનના બજેટમાં રજૂ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.